નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. દોસ્તો, આજે આપણે હેલ્પર જીએસઆરટીસીની જે જાહેરાત છે જેમાં ઓજસમાં ફોર્મ ભરવાનું છે, જેના માટે આપણને જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના કીધા છે એ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે આપણને 10 કેબીથી ઓછી સાઇઝ આપવામાં આવી છે. એટલે કે 10 કેબીથી ઓછી સાઇઝના ફોટો અને સિગ્નેચર હોવા જોઈએ. તો આજનો આપણો જે આ વિડીયો જે છે આપને સ્ક્રીન દેખાતી હશે. તો આજનો જે આપણો વિડીયો છે એ આપણને હેલ્પ કરશે કે આપણે કેવી રીતે એ સાઇઝ જે છે, આપણી પાસે જે ફોટો અવેલેબલ છે, જેમ કે મારી પાસે અહીંયા જે ફોટો લખ્યું છે, આ જે ફોટાની જે સાઇઝ અહીંયા તમે જોઈ શકો છો 378 કેબી છે. તો આ જે 378 કેબીની જે સાઇઝ છે એને હું રિડ્યુસ કરીને 10 કેબીથી ઓછી કેવી રીતે કરી શકું છું. ઠીક છે. તો આજની આ જે ટ્રીક છે ખૂબ જ ઇઝી છે, પરંતુ આ ટ્રીક જે છે એનાથી તમે બહુ જ આસાનીથી તમારો જે ફોટો છે જેને અપલોડ કરવાનો છે એને તમે 10 કેબીથી રિડ્યુસ કરી શકો છો. તો ફટાફટ આપણે જોઈ લઈએ. દેખો મિત્રો, જે કોઈ પણ ફોલ્ડરમાં તમારો જે ફોટો પડ્યો છે એ ફોટા જે છે એની ઉપર રાઈટ ક્લિક કરીશું. જેવું આપણે રાઈટ ક્લિક કરીશું એમાં અહીંયા ઓપ્શન આવે છે ઓપન વિથ. શું ઓપ્શન આવે છે? ઓપન વિથ. ઓપન વિથમાં જઈને આપણે અહીંયા પેઇન્ટ ઉપર ક્લિક કરવાનું છે. યસ, એટલે કે આપણો જે ફોટો છે એ પેઇન્ટમાં ઓપન કરવાનો છે, પેઇન્ટ પ્રોગ્રામમાં. અહીંયા તમે જોઈ શકો છો આ જે ફોટો છે અહીંયા ઓપન થઈ ચૂક્યો છે. ઓકે, અહીંયા નીચે તમે જ્યારે અહીંયા નીચે દેખો છો અહીંયાની સાઇઝ, ઓરિજિનલ સાઇઝ હાલ કેટલી સાઇઝ છે બતાવે છે, 378 કેબી. ઓકે, હવે ફોટાને સાઇઝ રિડ્યુસ કરવા માટે અથવા આપને કેબી કંટ્રોલ કરવા માટે આપણે અહીંયા રીસાઇઝ ઉપર ક્લિક કરવાનું છે. રીસાઇઝ ઉપર જેવું ક્લિક કરશો એક વિન્ડો પોપઅપ થાય છે. આ વિન્ડો જે છે એની અંદર પર્સન્ટેજ પૂછ્યા છે આપણને, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. મિત્રો, આ જે પર્સન્ટેજ જે છે એને અડધા કરી દઈએ સૌથી પહેલાં, એટલે 50 કરી દઈએ છીએ આપણે. ઠીક છે, 50 કરીને એન્ટર કરીશું. 50 કરીને એન્ટર કરીશું અને ત્યારબાદ આ જે ફોટો છે એને આપણે સેવ કરવાનો છે. તમે સેવ એઝ પણ કરી શકો. સેવ એઝ કરવા માટે સેવ એઝ ઉપર જઈને અહીંયા જેપીજી ઉપર જઈને પછી તમે જે કોઈ પણ નામ આપવું છે, જેમ કે હું ફોટો 2 એવું નામ આપી દઉં છું. એવું નામ આપીને મારે સેવ કરવો છે. જેવું આપણે સેવ કરીશું તો અહીંયા રિડ્યુસ થયેલી સાઇઝ આપણને દેખાઈ જાય છે. અહીંયા કેટલી સાઇઝ છે? 128 કેબી. 128 કેબી થઈ ગઈ મિત્રો. એટલે જેટલી સાઇઝ હતી એનાથી એપ્રોક્સ અડધી સાઇઝ અહીંયા થઈ ગયેલી જોવા મળે છે. ત્યારબાદ ફરીથી આપણે રીસાઇઝ કરીશું. રીસાઇઝ ઉપર જઈને ફરીથી 50% એને રિડ્યુસ કરી દઈએ છીએ. ઓકે કરીશું અને સેવ આપીશું. સેવ આપીશું. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સાઇઝ કેટલી થઈ જાય છે? 38ની સાઇઝ થઈ ગઈ છે, 38. હજી મારે સાઇઝ રિડ્યુસ કરવી છે મિત્રો, તો હજી હું સાઇઝ માની લો 70 કરી દઉં છું. રિડ્યુસ કરું છું 70 કરીને હું ફરીથી જ્યારે સેવ કરું છું તો 20 કેબી સાઇઝ થઈ. નીચે સાઇઝ અહીંયા લખેલી આપણને જોવા મળે છે. એ સાઇઝ જોઈને તમે ત્વરિત આ જે સાઇઝ છે એને ચેન્જ કરી શકો છો. હજી મારે સાઇઝને રિડ્યુસ કરવી છે તો હું ફરીથી આ જે સાઇઝ છે મારી એ 70 કરી શકું છું. યસ, અંદાજિત જ સાઇઝ લેવાની છે અને પછી એને સેવ આપી શકું. જેવું સેવ આપીશું દેખો મિત્રો અહીંયા 10.6ની સાઇઝ તમને જોવા મળે છે. 10.6 કેબી. 10.6 કેબી તમારો ફોટો કન્વર્ટ થઈ ગયો છે. હજી 10.6 છે તો સર્વર તો સ્વીકારવાનું નથી, તો 90 કરીને તમે એને સેવ કરી શકો. જેવું તમે સેવ કરશો 9 કેબીની સાઇઝનો ફોટો અહીંયા કન્વર્ટ થઈ ચૂક્યો છે. આપ અહીંયા જોઈ શકો છો 9 કેબીની સાઇઝનો અહીંયા ફોટો કન્વર્ટ થઈ ચૂક્યો છે મિત્રો. ઠીક છે. તો આપની જે તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે ફોટો અને સિગ્નેચર અને સાઇઝ કેવી રીતે રિડ્યુસ કરવું છે એનો ફૂલ મેં અહીંયા ટ્યુટોરિયલ તમને આપી દીધું છે. આ રીતથી તમે ખૂબ જ આસાનીથી તમારો ફોટો છે એની સાઇઝ રિડ્યુસ કરી શકો છો. ઠીક છે મિત્રો, તો મળીશું નેક્સ્ટ સેશનમાં અને ત્યાં સુધી આપ સર્વે ફોર્મ ભરીને તૈયાર થઈ જાઓ અને પછી આપણે પ્રિપેરેશનની શરૂઆત કરીશું. તો જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.